नहीं आ रही है शांति રાખજો તકલીફ મને દેખાતું નહીં એવું લાગતું નહીં નમસ્કાર વાલા ભાઈઓ બહેનો ફરી એકવાર આપનું સ્વાગત છે વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે કાલે વાત કરતા હતા કલીલનું વર્ગીકરણ એમાં આપણે ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ ચેક કર્યું કલીલોનું ગનસોલ એરોસોલ જેલ પાયસ ઇમલ્શન થિન ફોર્મ આ બધું આપણે ભૌતિક અવસ્થાને આધારે કલીલનું વર્ગીકરણ આપણે કાલે જોઈ લીધું ચલો કોઈ પ્રશ્ન પૂછું બરાબર हेयर क्रीम क्या होता है हेयर क्रीम जेने पूछ्યું એ જવાબ આલશે हेयर क्रीम કેમાં આવશે ફીડમાં અને પછી ફીડમાં ના આવે हेयर क्रीम કેમાં આવશે हेयर क्रीम પાયસમાં આવશે બરાબર એમાં વિક્ષેપન મધ્યમ અને વિક્ષેપિત કલા બંને પ્રવાહી હશે ઓકે ચાલો બીજું બોલશે થોડું જે ક્વેશ્ચન હશે કેમાં આવશે સવાલમાં આવશે કોષરસ એમાં વિક્ષેપન માધ્યમ કેવું હશે પ્રવાહી હશે અને કલા ઘન હશે તૈયાર કરીને આવ્યા કે એમના એમ બધા હે ને સારું પરણાવતું બોલશે જંતુનાશક સ્પ્રે કેમાં આવશે જંતુનાશક સ્પ્રે બોલ પાટી એરોસોલમાં આવશે કેમાં આવશે એરોસોલ જંતુનાશક સ્પ્રે આવશે કેમાં એરોસોલ એના અંદર વિક્ષેપિત કલા શું હશે પ્રવાહી વિક્ષેપિત માધ્યમ શું હશે વાયુ હશે બરાબર જો બેટા તૈયારી કરવી પડશે બાકી આવું નહીં આવડે ખૂબ કાઠું હોય ક્લિયર આ તો પૂછ્યું એટલે ખબર પડે કે આવું નહીં આવડતું હજી પૂછવાનું ચાલુ કરું તો ખબર પડશે કેવું નહીં આવડતું તમને ચાલો તૈયારી કરવાનું રાખશો બધું કરો પણ સાથે તૈયારી બી કરો હે ને હું તમને ના નહીં પાડતો આ નહીં કરવાનું પેલું નહીં કરવાનું બધું કરીને ભાઈ તૈયારી કરવાની ભણવાનું બરાબર ને એવું નહીં થતું ના થતું પછી બાકીનું બધું મૂકી દો એકલું ભણવાનું કરો કે ભાઈ બધા સાથે ભણવાનું કરો તમને જે ફાવે એ બરાબર ચાલો ભાઈ જો પસ્તાવાનું દિવસો તમારે આવશે મારે નહીં આવે ચાલો કેવો હતો હું તો અહીંયા રિઝલ્ટ આવશે ધાનેરા આવશે ફોટા મૂકી જ દે સ્ટેટસમાં અને એક આધી જગ્યાએ તો આવશે સમજ્યા કે નહીં ચાલો કેવો હતા એના પછી આપણે આ બધું જોયું હતું સોલ ખાનસો એ બધું એના પછી આપણે વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા એના આકર્ષણ અને અપાકર્ષણ ઉપરથી આપણે પ્રકારો જોયા હતા દ્રવ અનુરાગી અને દ્રવ અનુરાગી ઉદાહરણ બોલો દ્રવ અનુરાગી કલીલના ઉદાહરણ બોલો હર્ષ ડાર્લિંગ બોલો ભાઈ દ્રવ અનુરાગી કલીલના ઉદાહરણો તમે ભાઈ લાલ શર્ટ વાળા પ્રોટીન જેલેટીન સ્ટાર્ચ ગુંદર રબર આ બધા દ્રવ અનુરાગી છે બરોબર દ્રવ વિતરાગી કલીલ કોને કહેવાય દ્રવ વિતરાગી કલીલ કોને કહેવાય હા માધ્યમ ને કલા કહેવાય એકબીજાના પ્રતિસ્નેહી તો એને દ્રવ વિતરાગી કહેવાય કેમાં સ્કંદન નહીં થતું કયા પ્રકારના કલીલ દ્રાવણમાં સ્કંદન ના થાય દ્રવ અનુરાગી જે દ્રવ અનુરાગી એમાં સ્કંદન ના થાય દ્રવ વિતરાગીમાં સ્કંદન થાય વાંચી ના આવો દીકરા તો આ બધાને આવડશે બધાને કહું છું વાંચવાનું રાખો થોડું બરાબર ચાલો બધા માટે સૂચના એવું નહીં એકલી માટે જ છે હવે બીજી વસ્તુ ધ્યાન આપજો આપણે આજે જે ભણવા જઈ રહ્યા છે કલીલ કણના જે કદ છે એના ઉપરથી કલીલ દ્રાવણનું વર્ગીકરણ બરાબર કલીલ કણોના કદ ઉપરથી કલીલ દ્રાવણનું વર્ગીકરણ તો આ શીખજો હવે કલીલ કણના કદ પરથી
કલિલ દ્રાવણનું વર્ગીકરણ. કલિલ કણના કદ પરથી કલિલ દ્રાવણનું વર્ગીકરણ. તેમાં પહેલું છે બહુ આણવીય કલિલ. શું હે? હવે સમજી લો બહુ આણવીય કલિલ શું હે. અહીંયાથી ક્વેશ્ચન આવી કે 2 માર્ક્સનો, બરાબર. કોઈ બી પૂછી લે તમને એક આદું એમ કે ભાઈ બહુ આણવીય કલિલ સમજાવો, તો ભાઈ સમજાવી દેવાનું, બરાબર. ચાલો હવે બહુ આણવીય કલિલ શું છે, બરાબર. બહુ આણવીય કલિલ, તો આમાં શું થશે કે જે કણો કલિલ કણો કરતા કદમાં નાના છે, જે કણો કલિલ કણો કરતા કદમાં નાના છે, એ લોકો બધા ભેગા થઈને એક સમુચ્ચય બનાવે. શું બનાવે? સમુચ્ચય. મતલબ કે જે નાના કણો છે, બરાબર, એ લોકો ભેગા થઈને એક શું બનાવે? સમુચ્ચય. અને આ જે સમુચ્ચય બને એ કલિલ કણના ગાળા જેટલો બને. કેટલો બને? એટલે જેટલું કલિલ કણનું કદ છે એટલું કદ આ સમુચ્ચયનું ધારણ થાય. ચલો, કલિલ કણનું કદ કેટલું હોય? 1000 નેનોમીટર કરતા નાનું, મતલબ અથવા એન જેટલું. 1000 નેનોમીટર કરતા નાનું અથવા એના જેટલું, બરાબર. તો નાના કણો ભેગા થઈ અને કલિલ કણ જેટલું કદ ધારણ કરે, બરાબર. અને પછી એ લોકો કલિલ તરીકે વર્તવાની શરૂઆત કરે. શું કરે? કલિલ તરીકે વર્તવાની શરૂઆત કરે અને કલિલ તરીકે સ્થાયિત્વ પ્રાપ્ત કરી દે. તો એવી રીતે જે બને છે એવા કલિલ દ્રાવણોને આપણે શું કહીએ છીએ? બહુ આણવીય કલિલ દ્રાવણો. હવે તમે નામ ઉપરથી યાદ રાખી શકો. બહુ યાની કે આપણા ઘરની બહુ. બહુ એટલે ઘણા બધા. બહુ એટલે ઘણા બધા. તો એ ઘણા બધા હશે એને શું કહીશું? બહુ. ને ભેગા થાય અને એના કારણે કલિલ કણો જેટલું કદ પ્રાપ્ત થાય, તો એને કહેવાય બહુ આણવીય કલિલ, બરાબર. આ બહુ આણવીય જે કલિલ છે, બરાબર, એના અંદર ધ્યાન રાખવાનું હોય કે એના જે ઉદાહરણ છે બહુ આણવીય કલિલના, એ છે ગોલ્ડ અને સલ્ફર. શું હોય? ગોલ્ડ અને સલ્ફર એ બંનેનું વિલયન. શું હોય? વિલયન શબ્દ મેં તમને પહેલા શીખવી દીધો હોય કે ગોલ્ડ વિલયન અને સલ્ફર વિલયન શું છે અને કેવી રીતે ગોલ્ડ વિલયન અને સલ્ફર વિલયન દ્વારા કલિલ કણોનું શું થાય? નિર્માણ થાય, બરાબર. અને આ લોકો પછી 1000 નેનોમીટર જેટલો જે કદ છે એ ધારણ કરશે, બરાબર. તો આને આપણે શું કહીશું? બહુ આણવીય કલિલ. ઇઝી બહુ આણવીય કલિલ આવડી જશે. ઓકે. એના પછી બીજો એક પ્રકાર કલિલ દ્રાવણનો, અને એને કહેવાશે વિરાટ આણવીય કલિલ. શું કહેવાશે? વિરાટ આણવીય કલિલ. આ બધું લખતા આવડશે? બહુ આણવીય કલિલમાં જે શીખ્યું શું લખશો? કહો. બોલો. આમાં લખશે તું? છોકરી કેમ કરે? કલિલ કણો કરતા નાના કદના કણો એકબીજા સાથે સમુચ્ચય બને. આ પ્રકારના કલિલ દ્રાવણનું શું કરે? નિર્માણ કરે. ભાઈ એના ઉદાહરણ લખવાના. ગોલ્ડ વિલયન અને સલ્ફર વિલયન આ પ્રકારના કલિલ દ્રાવણ છે, બરોબર ને ભગત? હવે વિરાટ આણવીય કલિલ, નામ ઉપરથી ખબર પડે એવું. વિરાટ આણવીય કલિલ. વિરાટ એટલે બહુ મોટો જે કણ રહ્યો હશે, મતલબ જે કલિલ કણો કરતા બી કેવા રહ્યા હશે? મોટા. એ લોકો તૂટે. શું થાય? જે કલિલ કણો કરતા બી મોટા કણો છે, જે મહાઅણુઓ છે. શું છે? મહાઅણુ. એ લોકો શું કરે? તૂટે. પણ કોની હાજરીમાં? વિક્ષેપન માધ્યમની હાજરીમાં. કોની હાજરીમાં તૂટે? જ્યાં વિક્ષેપન માધ્યમ હાજર છે એવી જગ્યાએ વિરાટ અણુઓ શું થાય? તૂટે. અને એ લોકો કલિલ કણના ગાળામાં ફેરવાય. કના ગાળામાં? એટલે પહેલામાં શું તું નાના ભેગા થઈને કલિલ જેટલું બનાવતા, આમાં મોટા તૂટશે અને કલિલ કણ જેટલું શું બનશે? કદ. તો એને કહેવાશે વિરાટ આણવીય કલિલ. અને આ લોકો સાચા દ્રાવણની સૌથી નજીકનું કલિલ દ્રાવણ. આ દ્રાવણ સાચા દ્રાવણની સૌથી નજીકનું કલિલ દ્રાવણ. તો ધ્યાન રાખવાનું કે જે વિરાટ આણવીય કલિલ દ્રાવણ એ કોની નજીક છે? સાચા દ્રાવણ. સાચા દ્રાવણ તો ખબર હે? સાચા દ્રાવણ શું હોય? સાચું બોલતા હોય. સાચા દ્રાવણ શું હોય?
વિડીયો જોવો ને તમે દ્રાવણો ચેપ્ટરના, હા, તો સાચા દ્રાવણ શું હોય એવું ભણાવ્યું હશે એમાં સ્ટાર્ટિંગમાં. તો બોલો હવે. સર બધી જ બાજુ હોય ને એક જેવું જ હોય, એમ જેમ કે સમાન દ્રાવણ હા, સમાન. એટલે સાચું દ્રાવણ. દરેક જગ્યાએ સાંદ્રતા સરખી હોય, કદમાં 1 નેનોમીટર જેટલા જ હોય, બરાબર. સાયન્સથી બી નાના, પણ અહીંયા 1 નેનોમીટર રાખવું પડશે, કેમ કે 1 થી નાનું કરવા ગયા તો કલીલમાં નહીં રહે ને. પછી કલીલમાં રહેવા માટે 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની રેન્જ જોઈએ. તો ધ્યાન રાખજો, વિરાટ આણ્વિક કલીલ દ્રાવણ. તો જે પ્રોટીન છે, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, બરાબર, આ બધા જે મોટા અણુઓ છે, આ બધા મોટા અણુ એ તો ખબર છે આપણા શરીરના, હા, લાખો એમિનો એસિડ ભેગા થાય ત્યારે પ્રોટીન બને. ઘણા બધા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એ બધા ભેગા થાય ત્યારે જઈને સ્ટાર્ચ બને. ઘણા બધા ગ્લુકોઝના ભેગા થવાથી સેલ્યુલોઝ બનતું હોય. તો આ બધા મોટા અણુઓ. આ મોટા અણુઓ, આ કુદરતી, કયા મોટા અણુ? કુદરતી મોટા અણુ, બરાબર. હવે આ જે મોટા અણુઓ છે એ વિક્ષેપણ માધ્યમની હાજરીમાં, કોની હાજરીમાં? વિક્ષેપણ માધ્યમની હાજરીમાં, બરાબર, તૂટે. વિક્ષેપણ માધ્યમની હાજરીમાં શું કરે? તૂટે. એમનું વિખંડન થાય, બરાબર. અને એ લોકો કલીલ કદના ગાળામાં ફેરવાય. કેવા ફેરવાય? કલીલ કદના ગાળામાં ફેરવાય. તો આપણે એવી રીતે જે કલીલ દ્રાવણ બને છે એને શું કહીએ છીએ? વિરાટ આણ્વિક કલીલ. બીજી વસ્તુ કે આ જે કલીલ દ્રાવણ છે એ સાચા દ્રાવણની નજીક છે, સાચા દ્રાવણની ખૂબ નજીક છે. આ પ્રકારના કલીલ દ્રાવણ એને લગભગ આપણે શું કહી શકીએ? સમાંગ કલીલ દ્રાવણ. આમ તો કલીલ દ્રાવણો હંમેશા વિસમાંગ હોય. કેવા હોય? પણ આને તમે નિયરલી સમાંગ કહી શકો. શું કહી શકો? સમાંગ દ્રાવણની નજીક. શું કહી શકો? સમાંગ દ્રાવણની નજીક, બરાબર. તો ધ્યાન રાખજો, મેં કલીલ દ્રાવણ વિસમાંગ હોય છે એવું છે ચેપ્ટર 2 માં લખાઈ દીધું તમને. પણ આજે હે વિરાટ આણ્વિક કલીલો એ થોડા સમાંગની નજીક છે, અથવા સાચા દ્રાવણની નજીક એવું તમે કહી શકો. ને વિરાટ આણ્વિક કલીલ બે રીતના મળી શકે આપણને. એક તો કુદરતી, જેમ કે પ્રોટીન, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, આ બધામાંથી તૂટીને મળે. અને બીજા એ માનવ સર્જિત. કયા છે? તો ધ્યાન રાખજો, હવે માનવ સર્જિત તો એમાં કોણ હે? નાયલોન, પોલિથીન, બરાબર, પોલીસ્ટાયરીન, નાયલોન, પોલિથીન, બીજું શું હે? પોલીસ્ટાયરીન, પોલીસ્ટાયરીન. એના પછી સંશ્લેષિત રબર, બરાબર, સંશ્લેષિત રબર. એમાં બુના એસ અને બુના એન, બરાબર, બે આવશે. ક્લિયર? તો આ બધા જે છે એ માનવ સર્જિત વિરાટ આણ્વિક કલીલ. આ બધા બી મોટા મોટા અણુઓ જ છે, જેમ કે નાયલોન છે, પોલિએસ્ટર છે, બરાબર. પોલિએસ્ટર બી આવે. શું આવે? પોલિએસ્ટર. પણ લખ્યું નહીં અહીંયા પોલિસ્ટાયરીન, તો પછી આપણે ડાયા થવાની જરૂર નહીં, બરાબર. એના પછી સંશ્લેષિત રબર. આ બધા મહાઅણુઓ, એને બી યોગ્ય વિક્ષેપણ માધ્યમની હાજરીમાં તોડવામાં આવે તો એ લોકો બી કલીલ કણના ગાળામાં ફેરવાઈ શકે. અને એને આપણે વિરાટ આણ્વિક કલીલ એવા નામથી ઓળખીએ છીએ. લખી દેશો. કાલથી આવશે, જ્યારથી તે આવું ત્યાંથી. ના આવું તો એવું ફરજિયાત નહીં હોય, તો ખાલી પૂછવું એટલે મને ખબર હોય. કાલથી આવવાનું ને 8 ને 10 ઘરે આવી જજે. આપણે નીચે આવી જવાનું 8 ને 10.
કમલેશ સરને આપણે લઈ આવો ત્યાં આપણી સ્કૂલમાં. तुम्हारे कमलेश सर हमने चुरा दी. कोई दुख नहीं, कोई खुशी नहीं, कोई गम. साરું. સારું ભણવાના મારો કમલો મેડી. સ્ટ્રીક નહીં, શું નહીં? સ્ટ્રીક નહીં બધા. સ્ટ્રીક તો ના હોય, છોકરું નાનું છે. સ્ટ્રીક તો ખાલી એક જ છે આ દુનિયામાં, યોગી આદિત્યનાથ. હે કે નહીં? હું બી સ્ટ્રીક હું, પણ તેજી આવે પછી મંદિર સ્ટ્રીક થઈને હું કમાવાનું. હે કે નહીં? થોડું ભરાય મેદાન, પછી તમે ખાલી જોવા આપણે કેટલા સ્ટ્રીક. કિસ્સા આપણા બધા ખુદ ફરતા થઈ જશે, ન્યૂઝ બનશે, હેડલાઇન્સ, બ્રેકિંગ ન્યૂઝ. ગ્રુપમાં ફોટા પડશે ઉઘાડા શર્ટ વાળા. તે જોયેલા એના ફોટા? ફોટાની અંદર જો ચાઠા હશે ને ત્યાં રાઉન્ડ આવશે. જો અહીંયા માર્યો માર. શું કરીએ, મંદી એવી છે. થાય જ, આપણે ધાર લઈએ કે ના થાય એવું શક્ય જ નહીં. મગજમાં નક્કી હોય કે આને તો ઉડાવવાનું જ છે. તો તમે પેલા પેલી સ્કૂલમાં ભણો? સેન્ટ ઝેવિયર્સમાં હતો ને પહેલા. સરસ્વતીમાં? ઓહો. મને એકલી છોકરી. તમે શું લીધું ત્યાં? કોઈ ના, છોકરી બહાર પડી એટલે છોડી દીધી સ્કૂલ. એ જ કીધું ને એને. હું તો કોઈ કીધું નહીં. ના તો એના આ તો કહેશે તો આવું આવશે. ખબર નહીં તો. એટલે કોક એવું કે પહેલા હું જ કહી દઉં ખોટું, ભાઈ તાર જોડે આ વાગતું વાગતું તું કે ભાઈ તું હી કરે એમ કે હું હાથે જ કહી દઉં ભાઈ તું મારા વિશે વિચારે છે એમ છે. આપણને ખબર હે કે આપણો વોક હતો નહીં. પત્યું. એના હાથે કરીને એવું કર્યું હશે, કોકે એને પૈસા આલ્યા હશે એવું કરવા. એ બધા મને કેવી રીતે ઓળખે? હવે તો બે છે નહીં હોય કોઈ મને ઓળખતી હોય. તો પહેલા ભણાવતો છે કે હવે બધા નીકળી ગયા છોકરા. એ તો એટલે જ ત્યાં ભણતા. છતાં ત્યાં ભણતા. તો ઓળખતા હશે ને છે. હું છતાં માટે જ હતો. તું લાસ્ટ યર મહિને પછી હા જાણે બહુ દુઃખ થયું. બહુ આણવી ચાલી શું બહુ આણવી ખાલી 1000 નેનોમીટર કરતા નાની સાઈઝ હોય, બધા નાના નાના કણો ભેગા થઈ અને એક અલીલ કણનું નિર્માણ કરે. બરાબર. અને આપણે શું એ બહુ આણવી ગોલ્ડ અને સલ્ફર. બરાબર. આ એનું બીજું આમાં એવું લખેલું હોય કે સમુચ્ચય બનાવે. શું બનાવે? આમાં સમુચ્ચય બને છે ને તો બી આ સમુચિત કલીલો નથી. આમાં સમુચ્ચય બને છે તો બી આ સમુચિત કલીલો નથી. સમજ્યા કે નહીં? પછી એ વિરાટ આણવીય કલિલ. શું વિરાટ આણવીય કલિલ. આમાં ધ્યાન રાખજો, પ્રોટીન, સ્ટાર્ચ, સેલ્યુલોઝ. બરાબર. અને જે મોટા અણુઓ છે બરાબર એ કહેવાય
એ લોકો વિક્ષેપણ માધ્યમની હાજરીમાં શું કરશે? તૂટશે અને કલિલ કણના ગાળામાં ફેરવાશે અને એને આપણે શું કહીએ છીએ? વિરાટ આણવિક કલ. બરાબર. અને આ લોકો કોના જેવા લાગે તમને? સાચા અથવા સમાન દ્રાવણ છે. અને બીજી વસ્તુ એમાં કે નાયલોન, પોલિથીન, પોલિસ્ટાયરીન, સંશ્લેષિત રબર આ બધા માનવ સર્જિત વિરાટ આણવિક કલિલ છે. પ્રોટીન, સ્ટાર્ચ, સેલ્યુલોજ બરાબર અને કુદરતી રબર બરાબર આ બધા કુદરતી વિરાટ આણવિક કલિલ. ક્લિયર? આવડશે? હવે એ કે બીજું સમુચિત કલિલ અથવા એને કહેવાય મિસેલ. શું કહેવાય? સમુચિત કલિલ અથવા હવે થોડું સમજી લો કે સમુચિત કલિલ અથવા મિસેલ શું છે. બરાબર. સારું. હવે સમુચિત કલિલ અથવા મિસેલ આ સમજો. સમુચિત કલિલ આમાં બે ત્રણ મહિના જ ભણાવ્યું છે અથવા મિસેલ. જો હવે સમુચિત કલિલ અથવા મિસેલ હવે એમાં ધ્યાન રાખજો. સમુચિત કલિલ યા ફિર મિસેલ. હવે સિમ્પલ है સમુચિત કલિલ યા ફિર મિસેલ. पहला तो कौन बनावશે સમુચિત કલિલ યા ફિર મિસેલ? તો જે પૃષ્ઠ સક્રિય પદાર્થો છે. કેવા પદાર્થો? પૃષ્ઠ સક્રિય પદાર્થો. હવે ધ્યાન રાખજો પૃષ્ઠ સક્રિય પદાર્થમાં કોણ કોણ હોય? બરાબર. જે બી પૃષ્ઠ સક્રિય પદાર્થો છે આ પૃષ્ઠ સક્રિય પદાર્થ માટે એક શબ્દ વપરાય છે પ્રક્ષાલક. શું શબ્દ? તો ધ્યાન રાખજો જે બી પૃષ્ઠ સક્રિય પદાર્થો છે અથવા જે પણ પ્રક્ષાલકો છે. શું છે? પ્રક્ષાલકો. બરાબર. એ લોકો પૃષ્ઠ સક્રિય પદાર્થો અથવા જે બી પ્રક્ષાલકો છે બરાબર એ લોકો આવું બનાવશે. શું બનાવશે? સમુચિત કલિલ અથવા તો મિસેલ. આ ટાઈપનું એ લોકો બનાવી શકે. પહેલા તો પ્રક્ષાલક અથવા પૃષ્ઠ સક્રિય પદાર્થ એટલે શું? તો સંસ્કૃત શબ્દ પ્રક્ષાલક. કેવો શબ્દ? સંસ્કૃત. સંસ્કૃતમાં પ્રક્ષાલયથી એનો મતલબ છે ધોઉં છું. શું છે? અહમ વસ્ત્રમ પ્રક્ષાલયથી. હું કપડાં ધોઉં છું એનો એવો મતલબ થાય. તો પ્રક્ષાલન ક્રિયા મતલબ ધોવાની ક્રિયા. જે આપણે કોઈ બી કપડાં ધોઈએ અથવા હું તો ભલે કંઈ બી ધોઈએ બરાબર એને શું કહેવાય? પ્રક્ષાલન. અને ધોવા માટે જેનો ઉપયોગ થાય એને કહેવાય પ્રક્ષાલક. કે હું તમને ધોવા માટે સોટીનો ઉપયોગ કરું તો સોટી શું હોય? પ્રક્ષાલક. સમજ્યા કે નહીં? તો એવું આ શબ્દ પ્રક્ષાલક. હવે આપણે ધોવાની ક્રિયા એટલે અહીંયા મેલ સાફ કરવાની વાત છે. કોની વાત છે? મેલ. ચાલો આપણે મેલ સાફ કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? સાબુ હોય. અમાર જેવું જેવું. ચાલો તમારે બી અમાર છે સાબુ ડિટર્જન્ટ. બીજું કંઈ નથી. કોપી કરો અમારી. ભાઈ તમે સાબુ ડિટર્જન્ટ જ બીજું કંઈ જ નહીં. ગજબ યાર. એવું તો અમારે બી. આ તો તમે નવું લાવશો 2021ની પેઢી હોય. સાબુ અને ડિટર્જન્ટ આવું તો અમે બી વાપરીએ છીએ. સાબુ અને ડિટર્જન્ટ. તો આપણે ધોવા માટે આનો ઉપયોગ કરીએ. કોનો? સાબુ અને ડિટર્જન્ટ. તો આ પૃષ્ઠ સક્રિય પદાર્થ હોય. શું હોય? સાબુ અને ડિટર્જન્ટ શું હોય? પૃષ્ઠ સક્રિય પદાર્થ. હવે તમે 10મા ધોરણમાં ભણ્યા હશો. ના ભણ્યા હો તો કંઈ નહીં. હું હાલ તમને કહી દઉં સાબુ વિશે થોડું. સાબુ શું હોય? તો ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર. સાબુ શું હોય? સોડિયમ और पोटेशियम सॉल्ट ऑफ फैटी एसिड. એવું કોઈ પૂછે કે વોટ ઇઝ સાબુ તો તમારે શું કહેવાનું? ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ એવું પૂછી લે કોઈ તમને. ખબર પડી કે નહીં કે સાબુ શું હોય એવું પૂછે તમારા શબ્દ બોલ દેવાનું. શું બોલવાનું હોય? સોડિયમ કે પોટેશિયમ ના ફैटी एसिड क्षार. चलो सोडियम पोटेशियम में बदन खबर पड़ती है सर.
ફેટી એસિડમાં કેટલાને ખાવું પડે? ફેટી એસિડ એટલે શું? નહીં, તમે અમુક વસ્તુ ખાઓ ને તો એનું પર લખેલું હોય ફેટ્સ આટલા %, એવું લખેલું હોય. કારણ કે તમે એવું કહે કે સમજો લકી મમરા જ ખાવા બેઠા હો તમે, જેના પર લખેલું હોય ફેટ્સ 30% એવું, એનું પર કોઈ બી તમે અમુક લેઝની વેફર ખાઓ છો એનું પર લખેલું હોય ફેટ્સ આટલા %. ખબર નહીં અમુક ઘણી બધી વસ્તુ પર લખેલું હોય કે આટલું ફેટ છે એમાં. ફેટી એસિડ શું એ સમજાવી દઉં. તમે જે બદામનું તેલ, બદામ ખબર એલિમેન્ટ્સ ઓઇલ કઈ ક્રીમમાં આવે? હા, તેલ આવે ને બદામનું, બજાજ એલિમેન્ટ્સ ઓઇલ, એવી કાચની બોટલ આવે અલગ ટાઈપની, એ ફેટી એસિડ. અને ભાઈ આપણે જો સિંગ તેલ આવે, મગફળીનું તેલ આવે ને, એ બી વન ટાઈપ ઓફ શું હોય? ફેટી એસિડ. સૂર્યમુખીનું તેલ આવે, સૂર્યમુખીના બીજ આવે ખબર એવા કાળા રંગના, અમુક જણા ખાતા બી હોય બીજડા, એમાંથી બી તેલ નીકળે, તો એ બી શું વન ટાઈપ ઓફ ફેટી એસિડ. પછી સરસો, રાઈ, આ બધાનું જે તેલ આવે, એરંડાનું તેલ, કોઈ બી આપણા જે વનસ્પતિ છે એમાંથી જે તેલ નીકળે એ શું હોય? ફેટી એસિડ. પણ એ વનસ્પતિઓનું ફેટી એસિડ. એવી રીતે ધારો કે કોઈ ઢોર ગાય ભેંસ એ મરી જાય એટલે એમની ચામડીને નીચોઈ ને એમાંથી બી એક પ્રકારનું ઓઇલ મેળવવામાં આવે, એક પ્રકારનું તેલ. ખબર છે કે નહીં? એવું યુટ્યુબ પર વિડીયો જોયો તમને ખબર પડશે. કારણ કે ગાય ભેંસ કે બધું મરી જાય ને, કોઈ બી પ્રાણી એવું હોય તો એમની જે ચામડી હોય એમને આખી નીચોડવામાં આવે ને એમાંથી એક ઓઇલ બહાર નીકળે, તેલ વન ટાઈપ. એ બી એક પ્રકારનું શું છે? ફેટી એસિડ. ભાઈ આપણી જે બી ક્રીમ હોય ને બધી સૌંદર્ય પ્રસાધનો, જે બી તમે સુંદર થવા માટે જે ક્રીમો લગાડતા હો એ બધામાં એ બધા ફેટી એસિડનો યુઝ થયો હોય. સમજ્યા કે નહીં? એટલે એ આપણી ત્વચાને સ્મૂથનેસ આપવાનું કામ કરતી હોય, ઓઇલી રાખે ત્વચાને, શુષ્ક ના થવા દે. તેમાં કોઈ દુઃખી થવાની જરૂર નહીં, એવું આપણે કરવાની છે તો એવું મોઢું ના બનાવશો. આપણો શું વાંક એમાં? આપણા હાથમાં સત્તા આવે આપણે બંધ કરી દઈશું એ બધું. હાલ નહીં તો વસ્તુ છે જે બરાબર. તમે તો નહીં કર્યું ને તો આ મોઢા ના બનાવશો. ખાલી સાંભળવાનું ચૂપચાપ જે બરાબર. તો એ બધા ફેટી એસિડ શું છે? ફેટી એસિડ. ફેટી એસિડ તમારા બાયોલોજીમાં ભણવામાં આવ્યું હશે. એક પ્રકારનું ચરબીયુક્ત જે તેલ છે એને શું કહીએ છીએ આપણે? ફેટી એસિડ. ફેટ્સનો મતલબ છે ચરબી. આપણે નહીં કહેતું કેટલું ફેટ થઈ ગયું હોય, જાડિયું થઈ ગયું, તો એ શું છે? ચરબી. ક્લિયર? ફેટી એસિડ બે પ્રકારના બાયોલોજીની ભાષામાં કહીએ તો, એક છે સંતૃપ્ત ફેટી એસિડ અને બીજા છે અસંતૃપ્ત ફેટી એસિડ. એવું તમારા બાયોલોજીમાં આવતું હશે. એવું ચેપ્ટર આવશે બાયોમોલિક્યુલ્સ, જૈવિક અણુ, એની અંદર ભણવાનું રહેશે ફેટી એસિડ. દો ટાઈપના ફેટી એસિડ છે તમારા જોડે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત ફેટી એસિડનો મતલબ છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ વાળા, અને અસંતૃપ્તનો મતલબ છે જેમાં કાર્બન કાર્બનમાં શું હોય? ડબલ બોન્ડ યા ફિર કાર્બન કાર્બન મધ્ય ટ્રિપલ બોન્ડ હોય, એને આપણે શું કહીએ છીએ? અસંતૃપ્ત. ને બંનેના બે બે પ્રકાર. આના બી બે પ્રકાર, એક કે ટૂંકી શૃંખલાવાળા અને બીજા લાંબી શૃંખલાવાળા. એવી રીતે આના બી બે પ્રકાર, ટૂંકી શૃંખલા અને લાંબી શૃંખલા. તમને યાદ હોય તો તમે ટૂંકી શૃંખલાવાળા જે ફેટી એસિડ એમાં લખતા હશો ક્રોટોનિક એસિડ. શું લખતા હશો? ક્રોટોનિક એસિડ. અને લાંબી અને એક્રેલિક એસિડ. બરાબર. અને લાંબી શૃંખલાવાળા જે ફેટી એસિડ એમાં પામિટિક એસિડ, સ્ટાયરિક એસિડ, ઓલિક એસિડ, આ બધા તમે લખો. ક્લિયર? આપણે જે ફેટી એસિડની વાત કરવાની એમાં એ જોઈશું કે જેમાં 12 અથવા 12 થી વધારે કાર્બન, 12 યા ફિર મોર ધેન 12 કાર્બન, અને આવા ફેટી એસિડને કહેવાય લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ. શું કહેવાશે? લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ. એમાં અલગ અલગ ફેટી એસિડ है. સ્ટેરિક ફેટી એસિડ. હવે સ્ટેરિક ફેટી એસિડ મતલબ એક બીજ આવે સ્ટેરા, તમે યુટ્યુબમાં જોજો. સ્ટેરા એટલે એવું મગફળી જેવું જ આવે, બરાબર. એવું થોડું મગફળી કરતાં મોટું આવે સાઈઝમાં. મેં જોયેલું નહીં, આપણું નહીં, બહારનું ક્યાંનું હોય, બરાબર. સ્ટેરા એવું ખબર નહીં, આવું દેખાય આમ, એ વનસ્પતિનું એવું ફળ જેવું જ છે, બરાબર. અંદર આમ છિદ્રો છિદ્રો જેવું હોય, બરાબર. તમે ખાધેલું બી હશે તો બી મને એનું ગુજરાતી નામ ખબર નહીં, બરાબર. આપણે બધાએ ખાધેલું હશે, એવું ખાવાનું આવે સ્ટેરા, બરાબર. તો એમાંથી જે નીકળે શું છે? સ્ટેરિક એસિડ. એ એલિમેન્ટમાંથી નીકળે તો એલિમેન્ટમાંથી નીકળે નામ શું હોય? લોરિક એસિડ કે એવું નામ, બહુ મોંઘું આવે એ. સમજ્યા કે નહીં? એટલે
બદામનું તેલ તો મોંઘું જ આવે ને યાર, બદામ મોંઘી આવે તો ભાઈ. ચલો સમજ્યા કે નહીં? તો એ લોરિક એસિડ કહેવાય એને. એવું એલ્બેન્ડિક એસિડ એવું જાતે બનાવવાની જરૂર નહીં. પછી કુંવરપાઠું આવે ને, કુંવરપાઠામાંથી બી ઓઇલ નીકળે, ખબર? કુંવરપાઠાને એલોવેરા કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? એમાંથી જે નીકળે ને ઓઇલિક એસિડ, ઓલિક એસિડ. શું નામ એનું? ઓલિક એસિડ. તો એ બધા વન ટાઈપ ઓફ ફેટી એસિડ. શું એ વન ટાઈપ ઓફ ફેટી એસિડ? તો સાબુ બનાવવા માટે બધા ફેટી એસિડનો યુઝ થાય. સમજ્યા કે નહીં? તો એમાં ઘણા જે ફેમસ એસિડ હોય એમાં સ્ટેરિક એસિડ. શું હોય? स्टेरिक एसिड है भाई. पामिटिक एसिड है. શું है? પામિટિક એસિડ. પામિટિક એસિડ મતલબ સિંગ તેલ. પામિટિક એસિડ મતલબ શું है? સિંગ તેલ. એ જે પામા કહેવાય ને, પામોલિન ઓઇલ નહીં બોલતા આપણે, પામોલિન. ઘી બી આવે એવું, ખબર હે કે નહીં? આ ડીશાના મોદીઓ બધા એમાં જ કમાઈ ગયા. કોઈ હે મોદી? હે કે નહીં કોઈ? હા, ડુપ્લિકેટ ઘી આનું બને, પામોલિનનું. ખબર હે કે નહીં? ચાલો, એટલે બધાનું નહીં કહેતો, હું અમુકનું કહું. પર્સનલ લેવાની જરૂર નહીં આટલું. ચલો જો હવે પામિટિક એસિડ બરાબર, પછી શું એ બીજું? સ્ટેરિક એસિડ. નીકાળવી પડશે લાઈનમાં યાર, જાતિ વાત થઈ ગયું. સ્ટેરિક એસિડ અથવા પામિટિક એસિડ. એના પછી એ ઓલિક એસિડ. શું હોય? ઓલિક એસિડ. ઓલિક એસિડ બરાબર. આ લગભગ 18 કાર્બન ધરાવે. કેટલા કાર્બન ધરાવે? 18. ગણજો કેટલા કાર્બન દોરેલા. પહેલું સ્ટ્રક્ચર એ 18 જ હશે. C17H35COON. બરાબર. આ સંતૃપ્ત છે. કેવું હોય? સંતૃપ્ત. કોઈ જગ્યાએ તમને ડબલ બોન્ડ નહીં દેખવા મળે. ક્યાંય બી તમને અહીંયા ડબલ બોન્ડ દેખવા નહીં. એવી રીતે આમાં 18 કાર્બન છે. ઓલિક એસિડમાં કેટલા કાર્બન છે? 18. પણ અસંતૃપ્ત છે. કેવું હોય? તમે આનું સ્ટ્રક્ચર દેખશો ને તમને ડબલ બોન્ડ દેખાશે. શું દેખાશે? ડબલ. પણ અંદર સ્ટ્રક્ચર હે નહીં એનું બુકમાં. એનું સ્ટ્રક્ચર જોવું હોય તો ગૂગલ ઉપર જોઈ લો. કોના ઉપર? ગૂગલ આવે એના ઉપર ચડી નીચે દેખવાનું, એ સ્ટ્રક્ચર દેખાશે. ચલો સમજ્યા કે નહીં? પામિટિક એસિડમાં 16 કાર્બન. કેટલા કાર્બન? 16. પામિટિક એસિડમાં કેટલા કાર્બન? 16. એ સંતૃપ્ત અસંતૃપ્ત તમે જાતે ચેક કરી દેજો ગૂગલમાં જઈ. બધા બોન્ડ સિંગલ હોય તો સંતૃપ્ત, એક આલું ડબલ આવે તો અસંતૃપ્ત. હોમવર્ક આલી બધા. શું આલી? હોમવર્ક. જેવું વિડીયો પૂરું થાય જોઈ લેજો સંતૃપ્ત કે અસંતૃપ્ત. ઓનલાઈન વાળા દીકરા દીકરીઓ બધા. ચાલો ઓફલાઈન વાળાને ઘરે માતાજીઓ મોબાઈલ આલ્યા હશે, હા જોઈ લેવાનું છે ભાવ. ચાલો તો કાર્બન કાર્બન વચ્ચે જ હોય ને, બીજું કોના વચ્ચે રાખવું તારે? ડબલ બોન્ડ વચ્ચે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એ ના ચાલે. એ તો COOH ગ્રુપનો હોય. ક્લિયર? સમજી ગયા? પહેલા ફેટી એસિડમાં હજમણ પડીએ. હવે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર. ફેટી એસિડનું શું હોય? સોડિયમ ક્ષાર. શું કરવાની? ફેટી એસિડ લેવાની, બેઝ સાથે પ્રક્રિયા કરવાની. શું કરવાની? એટલે બેઝ શું કરશે? સોડિયમ અથવા પોટેશિયમ એન્ડ્રોઇડ જે બી હશે ફેટી એસિડના અંદર દાખલ કરી દેશે. શબ્દ સારો લાગે બરાબર. તો એના કારણે જે બનશે એને આપણે કહીશું ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ. ચાલો બીજો શબ્દ તમારે જોડે પડે, થોડો હાઈ લેવલ હતો, લખી દો. આખો મોઢા ઉપર આવી નેટ અંદર લીધો. હવે ખબર નહીં મને અંદરથી શરમ આવે એવું. પહેલા એવું હતું ગમે તે બોલ દેતો, કશું બનાવતો. હવે મજા નહીં આવતી, ઉંમર થઈ ગઈ ને યાર. જવાબદાર વ્યક્તિ બની ગયો હું. ભાઈ બધા પહેલા પણ ખબર નહીં મને, હું કશું બી બોલાઈ જતું મોઢામાં, જે ઈચ્છા થાય. ખાલી યાદ આવવું જોઈએ કે આ શબ્દ બોલવાના છે મોઢે. એટલે હવે બી કોઈ ના નહીં પાડતું, પણ ખબર નહીં અંદરથી એવું થાય કે ના સાગર હવે તું યાર રિસ્પેક્ટેડ પર્સન હે, બડા આદમી બની જાય, આવું બધું ના બોલાય તારે. હાથે ને હાથે એવો એમ થઈ ગયો મને. સારું કહેવાય ખરાબ કહેવાય? ખરાબ કહેવાય? સારું કહેવાય? અમુક જણા અપક્ષમાં એમને એવું હોય કે સાંભળવું તો પણ એવું કહેવું નહીં કે ખરાબ કહેવાય. અમુક જણા ઓનલાઈન જોતા હોય પછી એ લોકો મને મળ્યા ના હોય, પછી ઓનલાઈન જોઈને એવું સમજી લે મારા વિશે કે આ ભાઈ એવા હશે. ઘણી વાર એવું થઈ જાય.
પહેલાં એવું બહુ થતું. હું ક્લાસમાં આવી રીતે મજાકથી ભણાવતો ને એટલે બધા એને મારો સ્વભાવ સમજતા. પછી આવતા મસ્તી કરતા. જે માર ખાઈને જતા ને. કેમ કે મારો સ્વભાવ નતો જે હું હાલ ભણાવી રહ્યો મારો સ્વભાવ નહીં. હા તો હું મારી આદત છે કે ભાઈ અસાઈન ભણાવું, ખુશ થઈને ભણાવું, છોકરાઓનું ધ્યાન રહે. બધાને એવું લાગતું આવો હશે, પણ ખબર નહીં આવું થઈ ગયું ધીમે ધીમે ભણાઈ ભણાઈ. અમુક છોકરા મસ્તી કરવા આવતા ક્લાસ પતે એટલે પછી દે પડતી ને પટેલ પટેલ. શું વિચારે હર્ષ? ખુશ કેમ થાય? ગુડ ન્યૂઝ બતા દે. લખ્યું સારું. હવે આને આપણે ફેટી એસિડનું સોડિયમ ક્ષાર સમજીએ શું હોય. પ્રક્ષાલકમાં તો ખબર પડી ને, ધોવા માટે જે કામ લાગે એને શું કહેવાય? પ્રક્ષાલક. બરાબર. અથવા એને પૃષ્ઠ સક્રિય પદાર્થ કહેવાય. પૃષ્ઠ એની સપાટીને સ્વચ્છ અથવા ચોખ્ખી રાખવા માટે જે પદાર્થો કાર્યરત છે એને કહેવાશે પૃષ્ઠ સક્રિય પદાર્થ. બરાબર. હવે આપણે જોઈએ છીએ ફેટી એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર. બરાબર. તો એ શું છે સમજી લેજો બેટા. ચેપ્ટર 9 ની આઈએમપી મેં ટીક કરાઈ છે. ચેપ્ટર 9 ની આઈએમપી ટીક નહીં કરાઈ. ઓકે, લખી દો ચેપ્ટર 9 માટે જે થિયરી આપવું એ. હા એ કરાઈ ગયું વાંધો. હું 9મા ચેપ્ટરની આઈએમપી હાલ દઉં. પૂજા પૂનમ લખી દેજો બેટા. ચેપ્ટર 9 ની આઈએમપી. એ તો આનો ફોટો પાડીને ભાઈ ગ્રુપમાં નાખી દેજો. મત નાખી દેજો, હું નાખી દઈશ. બાકી તમે લાયક નહીં. એડમિન છું, તમે એને આ બનવા લાયક નહીં. એક્સેપ્શન અમુક બધાને નહીં કીધું, મોટા ભાગના આવી ગયા એમાં જે લોકો એ રાત્રે એ દિવસે હતા. અને તમે હો બાપુ બધા જે બાપુ બન્યા હતા ને એ બધા આ બનવા લાયક નહીં. વાહ, એવું બધું કરશો ગ્રુપમાં. ચાલો હાર્ડથી આપણે રાઈટી. ચાલો પગ દુખવાય. પહેલું એ વર્ણનનો સિદ્ધાંત. શું એ વર્ણનનો સિદ્ધાંત? 5 માર્ક્સમાં આવી ગયા. વર્ણનનો સિદ્ધાંત 4માં આવશે. હવે લિગેન્ડનું વર્ગીકરણ. લિગેન્ડના પ્રકાર મતલબ વર્ગીકરણ. એક દંતીય કયું, દ્વિદંતીય કયું, ત્રિદંતીય અને છઠદંતીય. એવી રીતે લિગેન્ડનું વર્ગીકરણ. મેં તમને ખબર છે સંકરણ શોધતા શીખવા તાકે સમજો કે FeCN6-3 તો એનું સંકરણ શોધવાનું, પછી એનો આકાર નક્કી કરવાનો, પછી એનું ચુંબનીય ગુણધર્મ કેટલો આવ્યો, મતલબ એનું ચુંબનીય કે પ્રતિચુંબનીય, અને કેટલી વેલ્યુ આવી, મતલબ કેટલા BM ખબર હે ને. કોઈની 2.83, કોઈની 1.73, કોઈની 3.87. તો એ વેલ્યુ લખવાની. હા, મ્યુ વાળું. એવું એક બનાવટી પ્રશ્ન 4 માર્ક્સમાં આવી શકે. મતલબ કોઈ બીનું પૂછે પછી એમાં CONH3 એનું સંકરણ ચુંબકીય ગુણધર્મ આકૃતિ, મતલબ કઈ એમાં ભાઈ બનાવી શકે એ લોકો. સમજ્યા કે નહીં? એટલે કોઈ બી સંકીર્ણ સંયોજનનું સંકરણ, એનો ભૌમિતિક આકાર અને એનો ચુંબકીય ગુણ, આવું પૂછશે પ્રશ્ન. અને એ સંકીર્ણનો પ્રકાર કયો એવું પૂછશે. એટલે આંતરકક્ષકીય કે બાહ્ય કક્ષકીય. કેટલા છે? 3 છે. હા, સંકીર્ણ સંયોજનમાં સમઘટકતા. એમાં એક બંધારણીય અને બીજી પ્રકાશીય, બંને કામની. સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતા બંધારણીય અને પ્રકાશીય.
સિસ ટ્રાન્સ અને ફેસમર્સ એટલું કામનું નહીં. મેં ડાયરેક્ટ બંધારણીય અને પ્રકાશી બોલ્યો, હું ભૌમિતિક નહીં બોલ્યો. સાંભળ્યું બધાએ? સિસ ટ્રાન્સ અને ફેસમર્સ એટલું કામનું નથી. એમાંથી થિયરી પૂછાય નહીં. પૂછશે તો પ્રકાશી પૂછશે કે બંધારણીય પૂછશે. બંધારણીયમાં 4 લખવાની: લિંકેજ, પછી કોઓર્ડિનેશન, આયનીય અને જલયોજન. બરાબર. કેટલા પ્રશ્નો થયા? 4. એક બીજો બી હતો યાર, 5મો પ્રશ્ન. હા, વીબીજીની મર્યાદાઓ, સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ, ધારણાના ઉષ્મા ભર્યા રંગીન 4 ચુંબન. એ નિર્બળ અને પ્રબળનો ભેદ સમજાવતા નથી એવી સ્કીમ એમાં. એ જોયું વિડીયો? જોઈ લેજો. બરાબર. બસ તો આટલી થિયરી કામની આ ચેપ્ટરમાંથી. બાકી બધા ચેપ્ટરની મેં વિડીયો લેક્ચરમાં કીધેલી જ છે. અને બાકી ભાઈ આટલું બધું હોય ને પેલું આઈએમપી ને બાયએમપીનું તો આવી જવાનું ચાલુ જ છે. બધું ઓનલાઈનમાં મળે નહીં. ધર્મશાળા નહીં ખોલી. સમુચિત ખાલી લસવા વિશે નહીં કીધું દિયા ચેપ્ટર 3 ને નહીં આલી આઈએમપી. સારું, હવે ચેપ્ટર 3 ને આઈએમપી. चैप्टर 3 सारी मैं एक तो है नंस समीकरण. नंस समीकरण एरू साबित करवानुं. नंस समीकरण भाई हाइड्रोजन अर्धकोश. हाइड्रोजन अर्धकोश सांकेतिक निरूपण जो है कोष ने सांकेतिक निरूपण माटे दर्शाओ एवं हाल दे कोई भी नु दर्शावा 2 मार्क्स में. पेपर पैटर्न तो खबर है शू आई है. 2 मार्क्स ना 8, 3 मार्क्स ना 6, 4 मार्क्स ना 4, 4 मार्क्स ना 4, 3 मार्क्स ना 6 અને 2 मार्क्स ना 8. આ પેપર પેટર્ન है તમારી. એવી રીતે 50 માર્ક્સની થિયરી અને 50 માર્ક્સના મસીક્યુ. બરાબર. કયા પાઠમાંથી 4-4 માર્ક્સના પૂછાશે? તો હું બોલું. ચેપ્ટર 9. ये कार्बोक्सिलिक एसिड अल्डिहाइड અને कीटोन वाળું ચેપ્ટર है. 12મું હશે મારા ખ્યાલથી. ચેપ્ટર 12, ચેપ્ટર 9, પછી ચેપ્ટર 2 દ્રાવણો. બરાબર. હા, દ્રાવણોમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. અથવામાં આવશે. ત્રીજા પાઠનું અથવામાં આવશે. બીજા અથવા ત્રીજો મગજની નસ નાખી. તું પહેલી વખત બ્લુપ્રિન્ટ જોતો હશે. તારા જન્મ પહેલાનું પેપર જોવું. ભાઈ એક ચેપ્ટર હજી મારે કહેવાનું હોય. એ મને યાદ નહીં ચેપ્ટર કયું. હું કહી દઈશ ભાઈ યાદ આવશે. હાલ મગજમાં નહીં. એમને હું કોઈ તીર છોડતો નહીં. हार वो है शू है एनी भी नहीं आ रही आईएमपी एके नहीं आ रही पहला नहीं जा रही चैप्टर बी नहीं भी आईएमपी नहीं आ रही. चैप्टर 3 नहीं आ दीदी. नन समीकरण, सांकेतिक निरूपण, हाइड्रोजन अर्धकोश. भाई હવે વાતમાં ચડી ગયો તો હું બહુ હેડ થી. ફેરાડેના નિયમ. ફેરાડેના નિયમ ભાઈ ગિબ્સની મુક્ત ઉર્જા અને ઉપયોગી કાર્ય. ગિબ્સની મુક્ત ઉર્જા અને ઉપયોગી કાર્ય. ભાઈ એ કોષ પોટેન્શિયલના ઉપયોગો. કોષ પોટેન્શિયલના ઉપયોગો ખબર હે ને?
ઈએમએફ શ્રેણીના ઉપયોગો, કોષ પોટેન્શિયલના ઉપયોગો, પછી ઈએમએફ શ્રેણીના ઉપયોગો. આ લખી દેજો. આઈએમપી ત્રીજા ચેપ્ટરની નાખી દેવાય છે. બનાવીને પ્રશ્નો પૂછશે. ઈએમએફ શ્રેણીના ઉપયોગો, કોષ પોટેન્શિયલના ઉપયોગો, પછી હાઇડ્રોજન અર્ધકોષ, સાંકેતિક નિરૂપણ, નલ સમીકરણ, ફેરાડે નિયમ. વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ વચ્ચે તફાવત. વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ વચ્ચે તફાવત. પછી નિપજ મેળવવાનું આવે ને, કારણ કે તમને એમ કે જલીય CuCl2, તો એમાં એનોડ, કેથોડ અને દ્રાવણ, એમાં શું મળશે અને પ્રક્રિયાઓ લખો એનોડ કેથોડની. pH નું નહીં પૂછે, ના એટલું બધું નહીં પૂછે. એટલે તમને એમ કહેશે ભાઈ જલીય CuSO4 છે, તો એમાં એનોડ ઉપર શું નિપજ મળે, કેથોડ ઉપર શું નિપજ મળે, અને કોષ પ્રક્રિયા શું છે અને દ્રાવણમાં શું મળી શકે એવું. બરાબર. તો આટલી આઈએમપી કયા ચેપ્ટરની? એની થોડી વધારે થઈ જશે, પણ હવે બધા ચેપ્ટરમાં હરખી ના હોય, કોઈમાં ઓછી હોય તો કોઈમાં વધારે. ભાઈ ચેપ્ટર 2 માં આઈએમપી નહીં આપી. ઓકે, ચેપ્ટર 2 માં લખી લો. એક કોઠો આપ્યો ને પૂછીએ કે તમને પહેલો એ થિયરીમાં પૂછાય એવો કોઠો. એમ કહી દે દ્રાવણનું ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ સમજાવતો ચાર્ટ રજૂ કરો. હવે કીધું એ ચાર્ટ, પણ આપણે કોઠો દૂર દેવાના છે. બરાબર. તો એ કોઠો પૂછાય હોય દ્રાવણનું ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ, એમાં એક કોઠો પૂછી શકશે. એક તો એ. બરાબર. દ્રાવણોમાં એક તો એ પૂછાશે. દાખલા તો પૂછાશે બધા. દાખલા તો બીજા ચેપ્ટરના ત્રીજા ચેપ્ટરના બધા કરી જ દેવાના. દાખલામાં કશું આઈએમપી જેવું હતું નહીં, બધા કરી દેવાના. પછી દાખલા એમ બી આપણે કેમેસ્ટ્રીમાં 2-3 ચેપ્ટરમાં જ છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. બસ 4 ચેપ્ટરમાં જ દાખલા. પછી હે પહેલામાં તો એકાદું જ છે. એક તો એર્યું બસ. પછી બીજું શું એ દ્રાવણો ચેપ્ટરમાં? તો ચેપ્ટર બી યાદ નહીં કરશું. એટલું બધું નીકળી ગયું ને આદર્શ બિન આદર્શ કે હે. જો હોય તો ભાઈ આદર્શ બિન આદર્શ દ્રાવણ પૂછીએ. એટલે રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટનો નિયમ પહેલો, રાઉલ્ટનો નિયમ બીજો, અને એના ઉપરથી આદર્શ બિન આદર્શ દ્રાવણ. ધન વિચલન, ઋણ વિચલન, એ બધું એરી થિયરી પૂછાઈ શકે. હેનરી નીકળી ગયું. હેનરી નહીં પૂછાય, એ તો નીકળી ગયું. તો હેનરી તો નીકળી ગયો ને સિલેબસમાં. રાઉલ્ટ પૂછાશે. રાઉલ્ટનો પહેલો, બીજો અને આદર્શ બિન આદર્શ. આશ્રુતિ વાળું એક નીકળી ગયું. હેનરી. અભિસરણ વાળું પૂછાશે. અભિસરણ ને પ્રતિ અભિસરણ. એ રહ્યું ને અભિસરણ, પ્રતિ અભિસરણ, એના ઉપયોગો, એ બધું. એ આણ્વીય દળ નક્કી કરવાની જુદી જુદી રીતે, 4 રીતે. ખબર આણ્વીય દળ નક્કી કરવા માટેની રીતે? એમાં અભિસરણની રીત મહત્વની. શા માટે? કે એ બધો આખો ટોપિક જ નીકળી ગયો તમારા બુકમાંથી. ના, એ તો ટોપિક હે જ નહીં તમારું. નહીં ને તો એ નહીં સોરી, એ નીકાળો. તમારો તો ટોપિક જ નહીં હોય. એ તો જૂની બુકમાં આવતું પહેલા. એટલે હું મારી રીતે આઈએમપી બોલી રહ્યો, મને જે દેખાઈ રહી, પણ એ તો હે નહીં. કેટલી થઈ આમાં? એક તો પેલો કોઠો થયો, એક રાઉલ્ટનું પહેલું, બીજું ને આદર્શ બિન આદર્શ થયું, ને એક અભિસરણ વાળું થયું. બસ તો આટલું જ છે, બીજું કઈ હે નહીં ચેપ્ટરમાં. ના, એ બધું ના પૂછાય. કઈ ઉન્નયન ફુન્નયન એવું બધું ના. એના પર દાખલો પૂછાય સીધો. એવું બધું ઉન્નયન ને એવું બધું ના પૂછાય. આદર્શ બિન આદર્શ છે, રાઉલ્ટનો પહેલો બીજો નિયમ હે, અને અભિસરણ અને પેલું એક ટેબલ હે. બસ બાકી પૂછવું હશે તો દાખલા એમના જોડે, બીજું કોઈ ઓપ્શન હે નહીં. બરાબર. પહેલા પાઠની બીજાની જઈએ ને, પહેલાની આલેલી આઈએમપી, એ ત્રીજાની આલી દીધી ને કયાની આલી? 9 માં. હવે કોઈ જુઓ ભણશો. ચાલો.
જો હવે સમુચિત કલિલ અથવા મિશ્ર. હવે એમાં આપણે એ સમજીએ ફેટી એસિડના ક્ષાર શું સમજીએ. ફેટી એસિડના ક્ષાર બરાબર. ફેટી એસિડના ક્ષાર. આપણી જોડે ફેટી એસિડ 18 કાર્બનનો સ્ટેરિક એસિડ કયો હોય સ્ટેરિક એસિડ. તો 18 કાર્બન તો આપણે આમ લખી શકીએ ઓર્ગેનિકમાં. ઘનતાના વિશ્વાસ રાખજો 18 જ છે. COOH ગણ લો એવું હોય તો. 12 મને ખબર હતી કે ભંગારી હે આપણા ક્લાસમાં. જોઈ લીધું ને તમે કીધું ઘણી વાર થાય. જોયું વિશ્વાસ વગરની પબ્લિક હતી. વિશ્વાસ તો એટલે સાચું બોલ્યું. ખાલી એમ કહું કે 18 એવું ધાર લો. તમે કીધું ઘણી લો. ચલો હવે આ 18 કાર્બન એવું માન લો અને આપણે આની NaOH જોડે પ્રક્રિયા કરાવી. કોણ જોડે પ્રક્રિયા કરીએ NaOH. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય શું બને ક્ષાર અને પાણી. જો કેવી કેવી પબ્લિકને આન્સર આવડે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય શું બને ક્ષાર અને પાણી. જેમને 1 + 1 2 થાય એ ખબર નહીં એમને ખબર હે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને. તો આ એસિડ આ બેઝ શું બનશે ક્ષાર અને પાણી. અહીંયાથી OH અહીંયાથી H શું બહાર નીકળશે H2O. બહાર નીકળશે H2O અને આ એને અહીંયા જઈને ચોંટી પડશે બરાબર. તો શું બનશે ફાટો COO માઇનસ અને Na પ્લસ એટલે કે COO N. આને કહેવાય સોડિયમ સ્ટીઅરેટ. શું કહેવાય સોડિયમ સ્ટીઅરેટ. પહેલું સ્ટીરિક એસિડ હતું. શું સ્ટીરિક એસિડ. એસિડમાં ઇક એસિડ લાગે. શું લાગે ઇક. ને આ જે બન્યું એને કહેવાય સોડિયમ સ્ટીઅરેટ. શું કહેવાય સોડિયમ સ્ટીઅરેટ. હવે આમાં 17 C17 H35 COO Na આનું જે સૂત્ર છે મતલબ આ 17 કાર્બન અને આનો કયો નંબરનો 18 એટલે થઈ ગયા ટોટલ 18. એટલે C17 H35 અને પાછો એક કાર્બન એટલે 18 ધ્યાન કાર્બન. હા C17 H35 COO Na આને કહેવાય સોડિયમ સ્ટીઅરેટ અને એને આપણે કહીએ છીએ સાબુનો અણુ. શું કહીએ છીએ એટલે તમે જે સાબુ વાપરો છો ને એમાં C17 H35 COO Na આવો અણુ પ્રેઝન્ટ હોય સાબુમાં બરાબર. આને નાવાનો સાબુ બી કહેવાય. ના આ ધોવાનો સાબુ. નાવાના સાબુમાં પોટેશિયમ હોય. આમાં સોડિયમ શું હોય ડોન્ટ ટ્રાય ટુ બી ઓવર સ્માર્ટ. હું કહેવાનો હતો જ પણ તને એમ કે છા જઈએ અને મને ઝાડા થઈ ગયા. જો હવે C17 H35 COO Na સોડિયમ સ્ટીઅરેટ થઈ જાય એવું ઘણી વાર. ચાલો અમુક વાર અમુક જણા બાઇક લઈને હું સ્ટાઇલ મારવા જતા હોય ઠોકાઈએ. જોઈ લેવા સીન મેં બહુ જોયા. સ્ટાઇલમાં કરવા જાય કે જે બૂમ લઈને પડે કોઈ મોટા ધૂળ હોય. ચાલો સોડિયમ સ્ટીલ. મારે એવું થયું હતું એકવાર સોસાયટીમાં જ નવી ગાડી ને એક જોડી આવતી હતી. આપણને એમ કે સ્ટાઇલ મારું તો આમ કેવું રિવર્સ ગેર પાડ્યું ને આમ ખરેખર તો હું કેમેરામાં જોઉં પણ મેં નહીં જોઉં પછી આમ જવા દીધી. અવાજ આવ્યો જોશથી ભાવ. હજી ગાડી પાડ નિશાને બમ્પર ઉપર ને ડિક્કી પાછળ થોડું ઈખું એ ભાઈ કઢાઈ ને કે વધારે રાખવું હતું થઈ જાય. આપણો વાક ના હોય હોર્મોન્સ ઇફેક્ટ કરે. ચલો થઈ ગયું સમજ્યા કે નહીં જરૂરી તમારી એજમાં. ચાલો નહીં તો લોચા કહેવાય. ચલો સી તપાસ કરાવવાની સારા ડૉક્ટર પાસે હું થતું નહીં હોર્મોનલ ઇફેક્ટ આપતી નહીં. હર્ષ સોડિયમ સ્ટીઅરેટ COO Na માઇનસ એટલે COO માઇનસ Na પ્લસ શું સોડિયમ સ્ટીઅરેટ. જરૂરી અમુક લક્ષણો તમને દેખાય. સમજો અમુક નાના છોકરા હોય એ લોકો નાના છોકરા સાંભળે ના તો એ પપ્પા ટેન્શનમાં આવી
અથવા એ આંખોથી આંખોમાં આપણે અમે મેચ ના કરે ટેન્શન થાય કે ના થાય? આવી ચિંતાનો વિષય આ અમારો. આ બધા પ્રશ્નો આપણે નોર્મલ લઈએ પણ નોર્મલ પ્રશ્નો નહીં આવતા. તમને ખબર સૌથી મોટો રોગ કયો આ દુનિયામાં? સૌથી ખરાબ રોગ કયો હતો? માનસિક રોગ. ખબર? માનસિક રોગ બહુ ખરાબ વસ્તુ છે દુનિયામાં. મેન્ટલ ડિઝીઝ. માનસિક રીતે હારી જાઓ ને એ ખૂબ ખરાબ રોગ. બાકી તો ચલો ઠીક છે ભાઈ, બીજા બધા રોગ સમજ્યા. મેન્ટલ ડિપ્રેશન જે સૌથી ખરાબ રોગ. કાંઈ હવે એ જે રોગ છે ને એનું તમને કોઈ આમ લાગે કે કોઈ રોગ હશે, આ બધા આમ નોર્મલી એમ મજાકમાં લે એ રોગને, બધા મસ્તીમાં લે, પણ બહુ ખતરનાક રોગ છે ડિપ્રેશન. આપણાવાળા નહીં સમજતા કે ડિપ્રેશન કેટલું ખતરનાક વસ્તુ છે. હવે કે અડો એક વહેતો હોય ડિપ્રેશનને બીજા અંગ્રેજ લાયા એટલે હે આ રોગ માર્કેટમાં ડિપ્રેશન. બરાબર, બહુ ખરાબ છે ખરેખર. હવે એના સેમિનાર ને બધું એના અલગથી ડૉક્ટરો ને બધું હોય. આપણે હવે એવું કોઈને કહેવા જઈએ તો પબ્લિક માને નહીં. મેડિટેશન આ બધું સમજાય કે નહીં? ડિપ્રેશનનું મેઇન કારણ શું છે એ કંઈ તમને આગળ જઈને ખબર પડશે ભવિષ્યમાં. કારણ કે આપણે આપણું જે મેઇન કામ એ ભૂલીને બીજા કામમાં મંડી પડે એટલે ડિપ્રેશન. એટલે આખી પૃથ્વી એવું નહીં. આપણે પ્રાણીઓ કોઈ ડિપ્રેશનમાં નહીં, આપણે જ ડિપ્રેશનમાં. આ લોકો ડિપ્રેશનમાં કૂતરા ગધેડા કેવા મસ્ત આમ કરી કરીને ફરતા હોય હે. આપણે જ આમ ઘરમાં બધું પડ્યું હોય તો જો હવે જે બી વાંધો નહીં. ક્યાં હતા? એટલે મને તો એટલે ખબર એમ હું આનો શિકાર થયેલો 1 વર્ષ પહેલાં, એટલે નહીં મજા આવતી. બહુ થાકી જવાય માણસ ને. એવું નહીં તમે એકલા, આખું ઘર થાકી જાય. એટલે કેવું થયું, હું ડિપ્રેસ થઈ ગયો. આમ બહુ બધું સારું ચાલતું હતું ને, તમને ખબર તો હશે આપણું કે નહીં ખબર? નામ હતું એક જમાનામાં આપણું, પછી અચાનક નામ જતું રહ્યું માર્કેટમાંથી, સફાયો બોલી ગયો તો ખબર નહીં, આમ ડિપ્રેસ થઈ ગયો. કંઈ સારું નહોતું લાગતું, આમ બધું ગંદુ લાગતું. પછી નેટ બહાર થયો, રિકવર થયું. સારું એમ કે તમારા પગ ભાગી ગયો છો. માણસ હારે તો નહીં ને, એમ ખબર હે કે ભાઈ ભાગે. આ તો કશું દેખાય નહીં પણ અંદરથી બહુ આમ ગંદુ થતું હોય. તો એવું હે બધું. ચાલો ક્યાં હતા? એટલે આપણે પબ્લિક સમજતી નહીં એમ બધું સિમ્ટમ્સને. અરે તમને કહું ખાલી આમ આગળ એક જવાબદાર નાગરિક, તમારા ઘરમાં કોકને એવું હોય તો સમજવાનું. તમે સમજદારો સમજી શકો. બાકી તો જે પબ્લિકને અંદર અમુક સેન્સિટિવિટી નહીં, અમુક બુદ્ધિ નહીં, અમુક લેવલ કરતાં નીચે, તો પછી એ લોકો તો એવું વિચારશે હવે આમાં તો શું કે કોમ કરવું નહીં એટલે આ તો નાટક. એવું નહીં હોતું. ક્યાં હતા? સોડિયમ સ્ટીરેટ. તમારા મોટા ભાઈ બહેનને કોઈ વાર આવું થઈ શકે એટલે જવાબદાર વ્યક્તિ એને વધારે થાય. પણ સૌથી વધારે કોને થાય? બ્રિલિયન્ટ લોકોને આવું થતું હોય. તમને ના ખબર હોય તો કહું પાછું. ચાલો ક્યાં હતા આપણે? સોડિયમ સ્ટીરેટ. એ સમજણ પડી ગઈ ને? 18 કાર્બન, પછી એનો હોય છે, પછી COO એને આજે બન્યું સોડિયમ સ્ટીરેટ. તો આ સાબુ. હવે ધ્યાન રાખજો, ધોવાના અને નાવાના સાબુમાં શું ફરક છે? તો ધોવાના કે નાવાના યાદ રાખવાનું. તમે સાબુ લેવા જાઓ દુકાન ઉપર તો તમે દુકાનવાળાને જઈને કીધું કે સાબુ આપો. શું કીધું? તો દુકાનવાળો પૂછશે ધોવાના કે નાવાના. તમને એમ કે પ્રશ્ન પૂછી રહ્યો. ગાંડા હોય પ્રશ્ન નહીં પૂછતો, તમને શીખવી રહ્યો કેમેસ્ટ્રી. શું શીખવી રહ્યો? એ પ્રશ્ન નહીં પૂછી રહ્યો. એ એમ કહે કે ધોવાના આપું કે નાવાના. મતલબ નાવાના સાબુમાં પોટેશિયમ હોય અને ધોવાના સાબુમાં સોડિયમ. કબડ્ડી. ચલો સમજ્યા કે નહીં? ધોવાના કે નાવાના. બરાબર. ધોવાના સાબુમાં સોડિયમ હોય અને નાવાના સાબુમાં પોટેશિયમ. હા, એક જોક્સ એનું પર કહી દઉં, નહીં કેવું. ધોવાના કે નાવા. મતલબ તમે આવી રીતે બનાવશો COONA તો એ નાવાનો સાબુ હશે. અને આવી રીતે બનાવશો COOK તો એ નાવા. આ બંનેમાં થોડો ફરક છે. આ શું છે? તમારા ત્વચાને સૂકી કરે. શું કરે? સોડિયમ તમારા ત્વચાને સૂકી કરે અને પોટેશિયમ તમારા ત્વચાને સોફ્ટ કરે. સમજાય કે નહીં? તમે પોટેશિયમમાં કે એટલે સમજી શકો. ચાલો કશું નહીં આવી ગયા હોય કૃષિમાં. ચલો હવે
समझा कि नहीं? ધોવાના કે ઈઝી હે. પણ આપણે નાવાના સાબુની કોઈ વાત નહીં, આપણે જે વાત કરવાની કોની કરવાની? ધોવાના સાબુ. કેમ કે પ્રક્ષાલક એ જ છે, નાવાના સાબુ પ્રક્ષાલકમાં લેવા થોડા યોગ્ય નહીં. બરાબર. બીજું આવે ડિટર્જન્ટ. શું આવે? ડિટર્જન્ટ. તો ડિટર્જન્ટ શું હે? તો સમજો સાબુ ખાવા પડી ગઈ, ફેટી એસિડના ક્ષાર. એવી રીતે ડિટર્જન્ટ સલ્ફોનિક એસિડના ક્ષાર. કોના? સલ્ફોનિક એસિડ તો ખબર ને, SO3H. તો SO3H આવ્યું, SO4H આપ્યું, ચેક કરો તો. मतलब SO4 Na है कि SO3 Na है? ओके, तो फिर जवा दो. बराबर. मतलब આવી નવી ચેઇન હોય અને એના અંદર SO4 Na બને. શું બને? SO4 Na. ક્લિયર? તો આપણે એને કહીએ છીએ, એટલે આપણું H2SO4 હે કે નહીં? H2SO4. પણ તો ઈ સેટઅપ નહીં. હા બસ. હવે H2SO4 હે ને, તો એમાં અંદર H2SO4 માંથી એક H+ નીકળે, શું બને? HSO4 માઇનસ. વળી આમાંથી એક H+ નીકળે, શું બને? SO4 માઇનસ 2. સમજી ગયા? હવે એક H+ નીકળીને એને બદલે Na આવ્યું, એટલે Na HSO4 માઇનસ થયું, અને બીજું એક માઇનસને તૃપ્ત કરવા માટે R આવી ગયું. કોણ આવી ગયું? એટલે R SHO4 Na. સમજે? થઈ ગયું કે નહીં? એ જ છે ને, R SO4 Na. ક્લિયર? આ ડિટર્જન્ટ. આ શું હે? ડિટર્જન્ટ. અને અંદર Na પ્લસ હશે અને SO4 માઇનસ હશે. ક્લિયર? હવે તમને એમ પૂછે કે તમારું જે સાબુ હોય એમાં સફાઈ કરતા ભાગ કયો હોય? સમજો કે આ સાબુ છે આપણું. આ શું છે? COO માઇનસ અને Na પ્લસ. આમાં સફાઈ કરતા ભાગ કયો હોય? આ રહ્યો. આ શું એમાં સફાઈ કરતા ભાગ? આને શું કહેવાશે? હાટો કે સફાઈ કરતા ભાગ કેવો છે? ઋણ હે. કેવો હોય? મોટા ભાગે સફાઈ કરતા ભાગ ઋણ જ હોય. જેમાં ઋણ સફાઈ કરતા ભાગ હોય એને કહેવાય એનાયનીય પ્રક્ષાલકો. શું કહેવાય? એનાયનીય પ્રક્ષાલક. જેમાં સફાઈ કરતા ભાગ ધન હોય એને કહેવાય કેટાયનીય પ્રક્ષાલક. શું કહેવાય? આપણે જે બી જોઈશું બધા એનાયનીય પ્રક્ષાલક હશે. એકાદું હશે કેટાયનીય પ્રક્ષાલક, સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, પણ એ પછી જોઈ લઈશું. બરાબર. આમ જ્યાં તો આ સફાઈ કરતા ભાગ. એવી રીતે ડિટર્જન્ટમાં સફાઈ કરતા ભાગ ડિટર્જન્ટમાં સફાઈ કરતા ભાગ કોણ? ક્લિયર? સમજણ પડે? તો આ એક અણુ શું હે? એક અણુ. સાબુ અથવા ડિટર્જન્ટ. હવે આ લોકો જ્યારે એકાદ અણુ હોય ને સાબુ કે ડિટર્જન્ટ, તો એ વખતે એમના અંદર ગુણ હોય આયનીકરણ પામવાનું. શું ગુણ હોય? કે સાબુનો એક કે બે અણુ હશે તો એ કોઈ કલીલ દ્રાવણ બનાવવાની કેપેસિટી નહીં હોય. એની કેપેસિટી હશે વિદ્યુત વિભાજિત તરીકે વર્તવાની. શું કેપેસિટી હશે? એટલે તમારી જોડે સાબુ અથવા ડિટર્જન્ટ બહુ ઓછી માત્રામાં હોય ત્યારે એ કલીલ બનાવવાનું વિચારતા નથી, જ્યારે એ પોતે વિદ્યુત વિભાજિત તરીકે વર્તે. વિદ્યુત વિભાજિત તરીકે વર્તે મતલબ આયનો છૂટા કરે. શું કરે? ને આવું કેમ કરવું પડતું હોય? તો એમણે પહેલાં તો પાણીમાં રહેલા જે કઠિન પાણી છે એને નરમ બનાવવાનું. શું કરવાનું? સાબુને સાફ સફાઈ કરતાં પહેલાં કઠિન પાણીને નરમ પાણીમાં ફેરવવાનું. એના પછી એ સાફ સફાઈ કરવા માટે ભાગ લઈ શકશે. સમજ્યા કે નહીં? પાણીના અંદર જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આયનો રહેલા છે એનું અવક્ષેપન કર્યા પછી સાબુ અને ડિટર્જન્ટ ભાગ લઈ શકે. સોરી, એકલું સાબુ. એના પછી એ સફાઈ કરતા તરીકે વર્તી શકે. એના પહેલાં વર્તી શકતું નથી. ક્લિયર? તો અગર ઓછી સાંદ્રતા હશે સાબુ કે ડિટર્જન્ટની તો એ લોકો વિદ્યુત વિભાજિત તરીકે વર્તશે. પણ અમુક સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતા હશે તો એમના અણુઓ કે આયનો ભેગા થશે અને એક સમુચ્ચય બનાવશે, અને સમુચ્ચય કલીલ કણ જેટલા કદનું હશે અને એને આપણે મિસેલ કહીશું. શું કહીશું? મિસેલ. મિસેલની રચનામાં 100 થી લઈ અને 1000 જેટલા સાબુ અથવા ડિટર્જન્ટના અણુઓ ભાગ લઈ શકે. કેટલા? 100 થી 1000. મિસેલ બનવાની જે ક્રિયા છે એ અમુક સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતાએ થાય. મતલબ ઓછી સાંદ્રતા, મેં તમને હાલ કીધું કે ઓછી સાંદ્રતા હશે તો આ લોકો કેવી રીતે વર્ક કરશે? એઝ અ ઇલેક્ટ્રોલાઇટ, મતલબ વિદ્યુત વિભાજિત. અમુક સાંદ્રતા કરતાં વધારે સાંદ્રતા આ લોકો શું રચના કરશે? મિસેલ રચના કરશે. મતલબ જે સાંદ્રતા કરતાં વધુ સાંદ્રતાએ મિસાઇલ રચાય એને CMC કહેવાય. શું કહેવાય? CMC. તો ધ્યાન રાખવાનું, CMC જેટલી અથવા CMC કરતાં ઊંચી, CMC જેટલી અથવા CMC કરતાં ઊંચી સાંદ્રતાએ મિસાઇલ રચાય અને આને કહેવાય ક્રિટિકલ મિસાઇલ કન્સન્ટ્રેશન, ક્રાંતિક મિસાઇલ સાંદ્રતા. શું કહેવાશે? ક્રાંતિક મિસાઇલ સાંદ્રતા. ક્રાંતિક મિસાઇલ સાંદ્રતા, ક્રિટિકલ મિસાઇલ કન્સન્ટ્રેશન, જે 10⁻³
4 થી મતલબ 10⁻4 થી 10⁻3. હવે આ વધતું લખ્યું શું લખ્યું વધતું અમુકને એમ હશે ઘટતું લખ્યું એ વધતું એ 10⁻4 થી 10⁻3 એટલે વધી રહ્યું બરાબર. તો 10⁻4 થી 10⁻3 મોલર મોલ પ્રતિ લિટર. આમાં બુકમાં શું લખ્યું હશે મોલ પ્રતિ લિટર અને મોલ પ્રતિ લિટરને શું કહેવાય મોલર. આટલી કન્સન્ટ્રેશન એને સીએમસી કન્સન્ટ્રેશન કહેવાશે. શું કહેવાશે સીએમસી ક્રિટિકલ મિસાઇલ કન્સન્ટ્રેશન કે જે વખતે મિસાઇલ બનવાની શું થાય શરૂઆત. બીજું કે એક તાપમાને કે જે તાપમાન કરતાં ઊંચા તાપમાને મિસાઇલ બનવાની શરૂઆત થાય એને કહેવાય ટીકે. શું કહેવાય ટીકે. ક્રાફ્ટ તાપમાન શું કહેવાશે અથવા એનું બીજું નામ છે ક્રાંતિક તાપમાન. શું હોય ક્રાંતિક તાપમાન. બહુ નીચું તાપમાન હોય તો મિસાઇલ બની શકતા નથી. એટલે અમુક તાપમાન કરતાં ઊંચા તાપમાને મિસાઇલ સરળતાથી બને. એવું નહીં કે નીચા તાપમાને નહીં બનતા મિસાઇલ બને પણ ભાઈ સાબુ અને ડિટર્જન્ટનો વ્યય વધારે થાય. એના કરતાં અમુક તાપમાન કરતાં ઊંચું તાપમાન હોય તો મિસાઇલ બહુ ઝડપી બને. ખબર છે ગરમ પાણીમાં કપડાં ધોવાથી બહુ ઇઝી પડે કપડાં ધો. અમુક જણા એવું કરતા હોય ગરમ પાણીમાં કપડાં ધોતા હોય. સાચી વાત છે. ગરમ પાણીમાં કપડાં ધોવાય એ વાત સાચી વાત. ઓકે ગુડ નોલેજ ગુડ નોલેજ. નહીં તો અમુકને તો ખબર બી નહીં હોતી કે ગરમ પાણીમાં કપડાં ધોવાય. હાય છે ખબર નહીં અને ભાઈ એ લોકો 3 વિષયના પાસે જ થતી હોય. આપણે જોયું ખરેખર અમુક છોકરીઓ એવી હોય એને ખબર નહીં કે રસોડામાં શું થઈ રહ્યું હોય. બોલો એમ ઘરવાળાને એમ કે ભણી ઊંધી પડતી હશે. હા કશું ના ભણતી હોય એવી. હું ગેરંટીથી કહી દઉં છોકરી એ જ ભણતી હોય જેને બધી ખબર હોય આખા ઘરની. મતલબ બધા કામમાં સમજણ પડતી હોય બધું કરી શકતી હોય. હા રેર કેસ છે કોઈ એકાદ અપવાદ હોઈ શકે જેવી રીતે કેમિસ્ટ્રીમાં એક્સેપ્શન આવે એવી રીતે. બાકી મેં નોટિસ કરી જોયું મોટા ભાગે વધારે સુધરેલી પ્રજાતિની છોકરીઓ ભણતી જ ના હોય. છોકરામાં બી એવું જોયું મેં. હા કોઈ હોય અપવાદ કેસ કે જે ભણ લે ભૂલથી ચલો. બાકી આપણા બાજુવાળા કેસ એવા નહીં હોતા. હા જે નેચરલી એવા કેસ એવા હોય ચલો. બાકી જે ખાલી એમ ખોટા એવા બની લે બધા એ કેસ તો એવા નહીં. ચલો કેવા હતા સરસ મને પ્રાઉડ થયું છે. એટલે સારું લાગે આવું બધું. આજકાલની છોકરીઓ એમ કે એમને ખબર હોય કપડાં કેવું ધોવાય એટલે કેટલી ગુડ ન્યૂઝ કહેવાય. તમને તો ખબર હશે જ એમાં કોઈ નવાઈ નહીં. ફ્યુચર એ જ છે આપણું. જોવા હવે કેવો હતા હું આપણું શબ્દ વાપરું સમજાય ને કેવા હતા હાલા હતા ઠીક છે. તો જે ક્રાફ્ટ તાપમાને અથવા ક્રાંતિક તાપમાને એના કરતાં ઊંચા તાપમાને મિસાઇલ રચના થાય બરાબર. તો ધ્યાન રાખજો. એવું નહીં હોય કે નીચા તાપમાને મિસાઇલ નહીં બનવાના બની શકે પણ પછી તમારે કન્સન્ટ્રેશન સીએમસી કરતાં બી ઘણી ઊંચી લઈ જવી પડશે. તો એવું મિસાઇલ બને કોઈ બાપાનું નામ કાઢવાની જરૂર નહીં. 10 વીઘાનું ખેતર વેચીને લગ્ન કરવાની કોઈ જરૂર નથી. એવું સેમ ટુ સેમ. એવું નહીં કે નહીં બને બનશે પણ પછી સરળ નહીં એટલું બનાવવું. સમજે આવડશે ક્લિયર ઇઝી. હવે મિસાઇલ દેખાય કેવું આવું દેખાશે. મિસાઇલ કેવું દેખાશે કેવું આમ રાપચીક લાગે ચકાસ કે ના ગમ્યું ફાટો કે હમણાં છોકરી ફોટો બતાવે તો કૂકવા પાડી જવાબ વાગરીઓ આવું મિસાઇલ દેખાય કેવું આવું. અને આ બાજુ COON શું હશે COON અહીંયા બી COON અને વચ્ચે હશે અહીંયા મેલ શું હશે મેલ તો સમજો ને રાજા મહારાજાનો હોય એ નહીં. આપણે ઓમ કરીએ ને આવતી વખતે કે જે આવે એ મહેલની વાત નહીં બરાબર. ચલો તો મેલ હશે એના આજુબાજુ આવી રીતે 100 અથવા 1000 જેટલા સાબુ અથવા ડિટર્જન્ટના અણુઓ ગોઠવાઈ જશે. કેવી રીતે ગોઠવાય શું હોય આખી પ્રોસેસ કાલ પ્રાયોગિક રીતે સમજીશું બરાબર. 100 અથવા 1000 જેટલા અણુઓ આવી રીતે ગોઠવાશે. એમાં ધ્યાન રાખજો આ જે મિસાઇલ એનો અમુક ભાગ કેન્દ્ર તરફ છે બાકીનો ભાગ પરિઘ તરફ કહેવાય પરિઘ તરફ. આવી રીતે મિસાઇલ રચના તૈયાર થતી હોય અને આમાં કેટલા અણુઓ ભાગ લે 100 થી લઈને 1000 જેટલા અણુઓ ભાગ લે ત્યારે જઈને શું બને મિસાઇલ. ક્લિયર. અને આવા સમુચ્ચયના કારણે જે દ્રાવણો બની રહ્યા એને આપણે મિસાઇલ પ્રકારના અથવા સમુચિત પ્રકારના ખલીલ દ્રાવણો તરીકે ઓળખીએ છીએ. આના વિશે હજી બી કાલ ચર્ચા આપણી ચાલુ રહેશે કે ભાઈ મિસાઇલ એ અમુક સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતાએ બનતા નથી. અમુક તાપમાન કરતાં નીચા તાપમાને બનતા નથી. અને મિસાઇલ બનાવવાનો હક બધાની અને માત્ર ને માત્ર પૃષ્ઠ સક્રિય પદાર્થોને. એવું નહીં કે જૈન તે મિસાઇલ બનાવી દેશે. મિસાઇલ બનાવશે કોણ પૃષ્ઠ સક્રિય પદાર્થ. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ. વટમાં કોઈ